मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સુરત આવવાના હોય અને સરકારી તંત્ર સાબદું થઈ ગયું છે। બીજી બાજુ પોલીસ પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે। દરમિયાન શુક્રવારે સાંજે શનિવારે સવારે મળીને 28 કિલોમીટરના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે। અહીં ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે પર્વતપાટીય વિસ્તારમાં 1.5 કરોડના ખર્ચે 3 જેટલા હેલિપેડ બનાવવામાં આવ્યા છે। પીએમ મોદી જે હેલિકોપ્ટરમાં હેલિપેડ સુધી પહોંચશે તે હેલિકોપ્ટર સાથે આજે રિહર્સલ કરવામાં આવ્યું। હેલિકોપ્ટર હેલિપેડ પર આવતાની સાથે જ આસપાસથી લોકો જોવા માટે ઊભા રહી ગયા। વડાપ્રધાન શુક્રવારે સાંજે 14 કિલોમીટર ગાડીમાં ફરશે અને શનિવારે સવારે 14 કિલોમીટરનો રૂટ ગાડીમાં કાપીને એરપોર્ટથી નવસારી રવાના થશે। રૂટ ચકાસણી સાથે જ મળેલી વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એરપોર્ટ આવ્યા બાદ હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે। સાંજે સેલવાસથી હેલિકોપ્ટર મારફતે સુરતના પર્વત પાટિયા સ્થિત હેલિપેડ પહોંચશે। ત્યાંથી નીલગિરી ગ્રાઉન્ડ સુધીનો 3 કિલોમીટરનો રોડ શો કરશે। જાહેર કાર્યક્રમ પૂરો થયાથી 11 કિલોમીટરનું અંતર કાપીને અટવા લાઇન સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે। અહીં રાત્રિ રોકાણ બાદ 14 કિલોમીટરનું અંતર કાપીને એરપોર્ટ પહોંચશે। ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।